હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ધોરણ 12 એકાઉન્ટનું સંપૂર્ણ રિવિઝન અને ફેબ્રુઆરી માર્ચ 2025 માં આવનારી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી. તો આપણે ચર્ચા જે કરી છે એની ચર્ચા કરીએ. તો આપણે ચર્ચા કરી છે વિભાગ ડી ની. કોઈ પણ 3 12 ગુણનો પ્રશ્ન છે તમારો. પ્રશ્ન નંબર 37 થી 41, 5 માં તમારે કોઈ પણ 3 કરવાના છે. આ હતી આપણી ઝાંખી ઝલક. વિભાગ સી આપણો કમ્પ્લીટ છે. પ્રશ્ન નંબર 37 માટે જે ઓપ્શન છે પાઘડીના તેની બી વાત કરી છે આપણે, બરાબર. વિભાગ ડી માં જે તમારા 4 ચેપ્ટર છે એમાંથી 5 પ્રશ્નો આવવાના છે એની ચર્ચાની વાત કરી છે, બરાબર. કોઈ બધામાંથી એક એક દાખલો તો આવવાનો જ છે. એક દાખલો કયામાંથી આવશે તે આપણને ખબર નથી, પણ આવશે ખરો. વધારે પડતો ચાન્સીસ પાઘડીનું છે, રોકડ પ્રવાહ પત્રકનું છે. બીજા 4 ને 5 નું તો શક્યતા ઓછી છે, બરાબર. નહીવત નથી, હોઈ શકે નંબર 5 માંથી દાખલા 2 પૂછવામાં આવે. ઓકે, તો આપણે પાઘડીના મૂલ્યાંકનનો જે પણ દાખલા છે પેપરના બધા જ, બરાબર, અને આવી શકે તેની બી આપણે સંભાવના જોઈ છે, બરાબર. એટલે કયા કયા દાખલા પાઘડીમાં જોવાના ચર્ચા થઈ જ ગઈ છે. હવે જોવાના છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં આપણે જોઈ ગયા છે કે આપણે એમાં તુલનાત્મક અને નફા નુકસાનના પત્રકની વાત કરીએ. તુલનાત્મક નફા નુકસાનનું પત્રક, તુલનાત્મક સમાન માપનું પત્રક, બરાબર, તુલના કરવાની છે. ઓકે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, આવું બધું તમે પાકસરામાં શીખવા છે. નફા નુકસાનના પત્રકમાં તમે શીખ્યા છે કે વેચાણ, ખર્ચા ને બધું, બરાબર. એની જ આપણે સમાન માપના પત્રકમાં દાખલા જોવાના છે અને તુલનાત્મક. ઓકે, તો આપણે શરૂઆત કરીએ પહેલા દાખલાથી. જે 4 માર્કમાં અત્યાર સુધી સૌથી વધુ વખત રિપીટ થયેલો દાખલો છે, બરાબર. એટલે 99.99% તો આવો જ દાખલો આવવાનો છે. પછી તો પેપર સેટરની ઈચ્છા હોય ને બદલી નાખે એ વસ્તુ અલગ છે, બરાબર. પણ આ દાખલો ઘણી વખત બોર્ડની એક્ઝામમાં આવી ગયો છે, બરાબર. માર્ચ 18, 19, 20, 21, 22, 23, 24 સુધીમાં કેટલી વાર તમે એકવાર શાળા મિત્ર પર જઈને પ્રશ્નપત્ર ચેક કરજો, બરાબર. શરૂઆત કરીએ તે પહેલા રકમ વાંચવાની, બરાબર, બરાબર. નંબર 38 માં હોઈ શકે અથવા 39 નંબર પર આવી શકે, બરાબર. દાખલા જો 2 પાઘડીના હોય તો, એટલે નંબર સાથે થોડું તમારે મતભેદ રાખવાનું છે, બરાબર. નંબર 38 પર જ હશે એવું કહી શકતો નથી, બરાબર. પણ વિભાગ ડી માં તમને દાખલો દેખાવાનો જ છે. શું જોવાનું છે? તો તમારે જોવાનું છે એમાં કે ભાઈ નફા નુકસાનનું પત્રક તમને આપવામાં આવેલું છે. તમારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. શું બનાવવાનું છે? તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. તો તમારે સૌપ્રથમ તો હેડિંગ આપવાનું છે કે ભાઈ કઈ કંપનીનું આપણે તુલનાત્મક પત્રક બનાવવાના છે. તો નામ છે શારદા લિમિટેડનું. 31/3/16 અને 17 ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાના છે. ઓકે, તમારે ખાના બનાવવાના છે. વિગત, નોંધ. પહેલા લખવાના 31/3/16 ના રૂપિયા, પછી લખવાના 17 ના, ત્યાર પછી વધારો ઘટાડો રૂપિયામાં, વધારો ઘટાડો ટકામાં. આ રીતના તમારે ખાના તૈયાર કરવાના છે, બરાબર. યાદ રાખજો, તમને રકમ જે આપી છે એ તમારો અડધું પિક્ચર પૂરું કરી નાખેજો. વિગત, નોંધ નંબર 16 ના રૂપિયા, 17 ના, પછી વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં. આપણે તુલનાત્મક પત્રક તમારે આ રીતના બનાવવાનું છે. ઓકે, ખાના યાદ રહેશે. તો હવે આપણે શરૂઆત કરીએ. આપણને જે આપેલું છે વેચાણની ઉપજ, વેચાણની ઉપજ, વેચાણની આવક, તમે જે કહેવતે તો લખીએ વેચાણની આવક. તો તમારી વેચાણની ઉપજ છે 2016 માં જોવાનું છે, બરાબર. 16 ના રૂપિયા પહેલા લખવાના. 16 માં તમારું વેચાણ થયેલું છે 44 લાખ રૂપિયા. 31/3/17 માં તમારી પર જો વેચાણ કેટલું છે 66 લાખ. આ તો બેઠું જ લખવાનું છે. હવે પછીનું જે ખાનું છે એમાં શું લખેલું છે? જો વધારો ઓબ્લિક ઘટાડો કૌંસમાં રૂપિયામાં.
તો વધારો ઘટાડો કોને કહેવાય? તો તમારે સીધી તુલના સામાન્ય ભાષામાં કરવાની કે 2016 માં તમારું વેચાણ જો 44 લાખ હોય અને 2017 માં 66 લાખ થઈ જાય તો તમારું વેચાણ વધ્યું કે ઘટ્યું? તો શું થવાનું છે? વધવાનું જ છે. તો વધે તો કેટલા વધારો થાય? તો 66 લાખ ઓછા 44 લાખ કરો તો તમારો 22 લાખનું વેચાણ વધવાનું છે. તુલના કરવાનું એકદમ સામાન્ય ભાષામાં કે ભાઈ 16 માં આપણી પર વેચાણ હતું 44 લાખનું, હવે 66 લાખ થઈ ગયું છે તો કેટલો વધારો થયો? તો વધારો થવાનો કેટલો છે? 22 લાખનો. ઓકે, હવે વધારો ઘટાડો ટકામાં જોઈએ તો ટકામાં કેવી રીતના શોધવાનું? તો તમારો વધારો ઘટાડો જે રૂપિયામાં આવેલો છે કેટલો છે? 22 લાખ. કેટલો છે? જો આ 22 લાખ જે છે એના ભાગ્યા તમારી પર જે પહેલા વર્ષની જે રકમ છે એ ભાગ્યા કરી દેવાનું. બરાબર, 22 લાખ ભાગ્યા 44 લાખ, ટકાનું બટન દબાવજો. બરાબર, તો તમારી પર કેલ્સીમાં જવાબ કેટલા આવશે? 50 આવવાનો. કેટલા આવવાનો છે? 50 આવવાનો છે. કેટલા આવશે? 50. ટકા નિશાની ઉપર લખી છે, તમારે ટકા લખવાની કઈ જરૂર નથી. બરાબર, તમે કેલ્સીમાં કેવી રીતના કરવાનો છે? તો 66 લાખ માઇનસ 44 લાખ પછી ઇઝ ઇક્વલ તો તમારા 22 લાખ નો વધારો. હવે ટકા જોઈએ તો કેલ્સીમાં 22 લાખ તમારી પાસે છે જ. 22 લાખ ભાગ્યા તમારે પહેલી રકમ કરી દેવાની 44 લાખ, પછી ટકાનું બટન તો તમારી પર કેલ્સીમાં 50 આવવાના છે. કેટલા આવવાના છે? 50. સમજાય છે? યાદ રહેશે આટલું? ત્યાર પછી અન્ય આવક આપી છે, લખીએ અન્ય આવક. એકત્રીસ 3/16 માં તમારી આવક જો તો તમારી આવક છે કેટલી? 3 લાખ. કેટલી થવાની છે? 3 લાખ રૂપિયા. અને 17 માં તમારી આવક છે 4,50,000. તો તમે સમજી ચુક્યા છો કે પહેલા 3 લાખ હતા, હવે 4 ને 50 થઈ ગયા. તો કેટલો વધારો થઈ ગયો છે? 1,50,000 નો. કેટલા વધારો થયો? 1,50 નો. બધાને સમજાય છે હવે? તો ખ્યાલ આવે ને? પહેલા હતા આપણી પર 3 લાખ, હવે થઈ ગયા 4 ને 50. તો કેટલા વધી જવાના? 1,50. કેલ્સીમાં 1,50,000 ભાગ્યા પહેલી રકમ કરી દેવાની ભાગ્યા 3 લાખ ભાગ્યા 3 લાખ, પછી સીધું ટકાનું બટન દબાવી દેવાનું. કેટલા આવશે? 50%. એ બી 50% વધારો છે, માત્ર 50 લખવાના. કેટલા લખવાના છે? 50. ત્યાર પછી ખર્ચા આપેલા છે. નફા નુકસાનનું પત્રક શીખા હોય તો તમને ખ્યાલ હશે જ કે પહેલા વેચાણની ઉપજ પ્લસ અન્ય આવક. આવક તમારી પ્લસ થવાની છે, જે આવે તે તમારી કુલ આવક થશે. શું થવાની છે? કુલ આવક. કુલ આવક લખો ચાલો. ત્યાર પછી આ દરેકનો તમારે સરવાળો કરી દેવાનો છે, ઉભો સરવાળો. 44 વત્તા 3 લાખ એટલે થવાના કેટલા છે? 47 લાખ. 66 લાખ વત્તા 4,50,000 તો 70,50,000. વધારો કેટલો થવાનો છે? તો 22 લાખ વત્તા 1,50 તો કેટલા થવાના? 23,50,000. બરાબર, 44 લાખ વત્તા 3 લાખ તો કુલ આવક 47 લાખ. 66 લાખ વત્તા 4,50 કેટલા થવાના? 70,50,000. 22 લાખ વત્તા 1,50 કરો 23,50,000. અથવા કોઈની ઈચ્છા હોય તો કે ભાઈ 16 માં 47 લાખ હતા, હવે થઈ ગયા 70,50,000. તમે કેલ્સીયમ લખી શકો કે 70,50,000 માઇનસ 47 લાખ કરો તો પણ તમારા આન્સર કેટલા આવે? 23,50,000. ટકામાં તમારે પ્લસ કરવાનું નથી, યાદ રાખજો. ટકાવારી શોધવાની છે, ખાસ કાળજી રાખવાની છે. પછી 50 વત્તા 50 એટલે 100 લખે એવી મૂર્ખામી કરતા નહીં. બરાબર, તમારી પર કેલ્સીમાં 23,50 છે, ભાગ્યા તમારે પહેલી રકમ કરી દેવાની 47 લાખ, પછી ટકાનું બટન તો કેટલા આવશે? 50% આવવાના છે, ખાલી 50 લખવાના. સમજાય છે? કાળજી રાખવાનું આ જ છે. બરાબર, ટકાવારીમાં તમારે 50 વત્તા 50 100 લખવાના નથી. ખાસ કાળજી રાખવાનું આ જ છે.
બીજું બધું તો ગણાય તેવું છે. ખ્યાલ આવે? સરળ છે ને? 4 માર્ક લેવામાં બહુ સરળ છે આ. ત્યાર પછી ખર્ચા આપેલા છે, લખીએ ખર્ચા. અને ખર્ચાઓ બાદ થવાના. શું થવાના છે? બાદ થવાના છે. તો તમારા ખર્ચા 31/3/16 માં કેટલા આપેલા છે? 30,80,000. અને 17 માં છે 47,52,000. બરાબર? કેટલા છે? 30,80,000, 47,52,000. તમારા ખર્ચા વધવાના. કેટલા વધે? તો 47,52,000 માઇનસ 30,80,000 કરો તો 16,72,000 નો તમારો વધારો કેટલા આવે? 16,72,000 નો. સમજાય? 47,52,000 માઇનસ 30,80,000 તો તમારો વધારો થવાનો છે 16,72,000 રૂપિયાનો. કેટલો થવાનો? 16,72,000. ટકાવારી જોઈએ તો ભાગ્યા પહેલી રકમ 30,80,000, પછી ટકાનું બટન દબાવી દેવ તો 54.29% આવવાનો છે. કેટલો આવે? 54.29%. ઓકે, આ રીતના તમારે ગણવાનું છે. 16,72,000 ભાગ્યા 30,80,000 પછી ટકા કરી દેવાના. બરાબર? 54.29% આવવાના છે. સમજાય છે આટલું? આમાં ટકાવારી તમારી પોઈન્ટમાં આવી શકવાની છે. બરાબર? એટલે ગભરાતા નહીં. ત્યાર પછી ખર્ચમાં બીજું કોઈ હેડિંગ આપેલો નથી. તો આવકવેરાનો દર આપેલો છે. તો તમારે જે તમારી આવક છે એમાંથી ખર્ચા બાદ કરી દેવાના. તો જે આવે તે આવક વેરા પહેલાનો નફો કહેવાશે. શું કહેવાશે? આવક વેરા પહેલાનો નફો. તો 2017 માં તમારી 16 માં તમારી આવક હતી 47 લાખ. એમાં તમારો ખર્ચો થયો 30,80,000. તો કેલ્સીનો ઉપયોગ કરી દેજો. 47 લાખ માઇનસ 30,80,000 તો તમારી આવક વેરા પહેલાની રકમ 16,20,000 થવાની છે. કેટલી થવાની છે? 16,20,000. જ્યારે 17 નું જોઈએ તો તમારી આવક છે 70,50,000. એમાંથી માઇનસ કરી દો 47,52,000. તો તમારી આવક થવાની છે 22,98,000. વધારો રૂપિયામાં જે આપેલો છે એમાં તમે તુલના કરી શકો કે ભાઈ 23,50,000 જે તમારી આવક છે એમાંથી ખર્ચા બાદ કરી દો 16,72,000. તો 6,78,000 રૂપિયા આવશે. કેટલા આવે? 6,78,000. કેટલા આવવાના છે? 6,78,000. સમજાય છે આટલું? હવે કોઈની ઈચ્છા મારે તો 16,20,000 હતા, હવે થઈ ગયા 22,98,000. એમાં તમે તુલના કરી શકો. લખવાનું 22,98,000 માઇનસ 16,20,000. તો પણ તમારા 6,78,000 આવવાના. કેટલા આવવાના છે? 6,78,000. સમજાય? પછી તમારી પર છે જ એના ભાગ્યા કેટલા કરવાના? 16,20,000. ટકાવારીમાં તમારે ગણતરી કરવાની છે, યાદ રાખજો. તો 41.85% આવવાના છે. કેટલા આવવાના છે? 41.85. ઓકે, આ રીતના તમારે લખવાનું છે. ત્યાર પછી તમારી પર જે રકમ છે એમાં આવકવેરો આપેલો છે 30%. તે બાદ થવાનો છે આવકવેરો. આવકવેરો 30%. તો જે આવે એ તમારો આવક વેરા બાદનો નફો છે. શું છે? આવક વેરા બાદનો નફો જે છે. તો આવક વેરા બાદનો તમારો નફો ગણવો હોય, બરાબર, તો તેની આપણે ગણતરી કરવાના છે. શાની કરવાના છે? આવક વેરા બાદના નફાની. તો તમે જોઈ શકો તમારી પર 16,20,000 રૂપિયા નફો થયેલો 2016 માં. તો તમારે બધું કામ કેલ્સી પર જ કરવાનું છે. ઓકે, 16,20,000 ગુણ્યા શું કરવાનું?
ગુણ્યા 30% બટન દબાવો તો કેટલા આવે છે 4,86,000. તો તમારે આવકવેરામાં લખવાનું છે 4,86,000 અને પછી માઇનસ થાય તો કેલ્સીમાં માઇનસ પછી ઇઝ ઇક્વલ માઇનસ પછી ઇઝ ઇક્વલ કરો તો 11,34,000 આવવાના. કેટલા આવવાના છે 11,34,000. કેટલા આવે છે 11,34,000. ખ્યાલ છે 11,34,000. એ પ્રમાણે બાજુમાં 22,98,000 ગુણ્યા 30% કરો તો 6,89,400 માઇનસ પછી ઇઝ ઇક્વલ કરી દેવો. કેટલા આવે છે તમે જોઈ શકો છો 16,08,600. ત્યાર પછી 6,78,000 ગુણ્યા 30% કરો તો તમારી રકમ આવશે 2,03,400 માઇનસ પછી ઇઝ ઇક્વલ કરી દેવો તો 4,74,600. બરાબર છે. તમને સૂચન કરેલું છે કે ટકાવારી જે આવવાની છે શું આવવાની છે ટકાવારી. તો ટકાવારી તમારી બદલાવાની છે કે નથી બદલાવાની. તો ટકાવારી તમે જોઈ શકો સરવાળો કરવાનો હોય તો આનાથી તમારે 41.85 માઇનસ 30% નહીં કરવાનું. ટકાવારી તમને જો બતાવો જાડું મંતર બરાબર 3 સરખી જ રહેવાની છે. કેટલી રહેવાની છે સરખી જ. 2,03,400 ભાગ્યા તમારી પહેલી રકમ 4,86,000 ટકાનું બટન કરજો તો તમારો આન્સર 41.85 અને નીચે પણ 41.85 આવવાનો છે. કેટલા આવવાનો છે 41.85. ઓકે કેટલા આવે છે 41 લાખ 41.85. કેટલા આવવાનો છે 41.85. તમારી ઈચ્છા કે 4,74,600 ભાગ્યા કરો 11,34 તો 41.85 તમારો રહેવાનો છે. આ દાખલો 4 માર્કમાં 1-2 વખત નહીં ઘણી વખત આવી ગયો છે. બરાબર ઘણી વખત આવી ગયો છે. તમને ખબર હોવી જોઈએ કે આ દાખલો તમારે કરવાની પ્રેક્ટિસ કેટલી જરૂર છે. બરાબર આવડતો તો વેલ એન્ડ ગુડ, સમય બી બચાવે અને તમારા માટે ગણતરી બી સરળ કરે છે. સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર પત્ર કેવી રીતના બનાવવાનું છે તો વિગત નોંધ નંબર પહેલા 16 પછી 17 વધારો ઘટાડો રૂપિયામાં અને પછી ટકામાં છે. ઓકે ત્યાર પછી તમને જે રકમ આપે છે એ તમારે લખવાની ચાલુ કરી દેવાની. સૌ પ્રથમ વેચાણની ઉપજ બરાબર ત્યાર પછી તમારી અન્ય આવક પછી કુલ આવક પછી ખર્ચા માઇનસ કરી દેવો. જે આ તે આવકવેરા પહેલા નફો માઇનસ કરો આવકવેરો જે આ તે બાદનો નફો. બરાબર એકવાર તમારે દાખલો જોવાનો પ્લસ ગણવાનો છે. બરાબર યાદ રાખજો પ્લસ કરવાનું જ્યારે આવે વેચાણની ઉપજ અન્ય આવક ત્યારે તમારી પર જે ટકાવારી છે એ ટકાવારી પ્લસ કરતા નહીં અને આવકવેરા નફો આવકવેરા બાદનો જે નફો છે એને 3 ની ટકાવારી સરખી રહેવાની છે. બરાબર એ પણ તમારે યાદ રાખવાનું છે. શું કરવાનું છે યાદ રાખવાનું છે. ઓકે આગળ જઈએ બીજા દાખલા પર. દાખલો સરળ જ છે 4 માર્કમાં આવવાનો જ છે. હવે થોડું નવું લાવે કદાચ આમાં એડ થઈને આવી શકે તો શું એડ થાય તો નામ છે મીના. શું નામ છે મીના. મીના કંપની લિમિટેડ તારીખ 31/3/16 ના રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલ નફા નુકસાનના પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. શું બનાવવાનું છે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. ઓકે તો વિગત નોંધ નંબર આપેલું છે 16-17 ની માહિતી છે. પહેલા લોકો 17 આપે ને પછી 16 બરાબર ને આપણે પહેલા 16 લખવાનું પછી 17 લખવાનું છે. જો વેચાણની ઉપજ અન્ય આવક જે છે તે રહેતું જ છે. હવે જે તમારા ખર્ચા છે એમાં વધારો થઈ શકે. જો દાખલો તમને અઘરો પૂછવો હોય તો આવો દાખલો હોઈ શકે. બરાબર બાકી પેપરમાં દાખલો સરળ પૂછવો હોય તો પહેલો જ દાખલો બહુ મહત્વનો છે. બરાબર શું છે બહુ મહત્વનો છે પહેલો દાખલો. બાકી આ તો આવે કે નહીં આવે તો તમારા પર ડિપેન્ડ કરે. કોના પર પેપર સેટર પર. જો પેપર સ્ટાર વિડીયો જોતો હોય તેને મારે કેવું પડે કે સાહેબ તમે કયો દાખલો
સેટ કરી લો, જરા કહી દેવો નહીં એમ. તો દાખલામાં માહિતી આપી છે, બરાબર. અન્ય ખર્ચા વેચાણની ટકાવારી, વેચાણ ટકા તમારું જે વેચાણ છે 45 લાખ એના 22% કરવાનો, 52 લાખના 18% કરવાનો, બરાબર છે. સ્ટોકમાં ફેરફાર કાઉન્સમાં આપ્યો, કાઉન્સમાં એટલે કે માઇનસ રકમ છે, કેટલી છે માઇનસ 2 લાખ છે અને 1 લાખ છે. સ્ટોકમાં ફેરફાર દરેકને ખ્યાલ છે, સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક, બરાબર છે. ત્યાર પછી આવકવેરા અંદર એક જ ચાલે, 30% ચાલે, કેટલો ચાલે 30%. જોઈએ આગળ. તો આ તમારું તુલનાત્મક પત્રક છે, બરાબર. મેં લખી દીધું તુલનાત્મક પત્રક, તુલનાત્મક પત્રક તમારું. ઓકે. વિગત નોંધ નંબર 16-17 વધારો ઘટાડો, રૂપિયામાં વધારો ઘટાડો ટકામાં લખવાનું છે, યાદ રાખજો. તો જે પણ આપ્યું તે લખીએ. સૌપ્રથમ વેચાણની ઉપજ છે, તો લખીએ વેચાણની ઉપજ, વેચાણની ઉપજ જોઈએ તો 16 ને 17 માં જોઈએ. તો તમે જોઈ શકો 16 માં કેટલા છે 52 લાખ, 17 માં કેટલા છે 45 લાખ. લખીએ 52 લાખ અને 45 લાખ. બાવન લાખ અને 45 લાખ છે, તો કેટલો વધારો થયો? તો તમે જોઈ શકો શું થતું છે, ઘટાડો થાય ને, બરાબર. 2016 માં તમારી પર 52 લાખ હતા, હવે થઈ ગયા કેટલા 45 લાખ. શું થવાનું છે, ઘટાડો. શામાં? વેચાણની આવક, બરાબર. તો તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો, બરાબર, કે ભાઈ 45 લાખ માઇનસ 52 લાખ કરો. કેલ્સીનો તમારે સદુપયોગ કરવાનો, બરાબર. ઉતાવળે એડવાન્સ ગીરી કરવી નહીં. 45 લાખ માઇનસ 52 લાખ, તો તમારી વધારા ઘટાડાની રકમ આવશે 7 લાખ. કેટલી આવે છે 7 લાખ. એ તમારે લખવાની કાઉન્સમાં, કેમ માઇનસમાં તમે જોઈ શકો શામાં છે ને માઇનસમાં 7 લાખ રૂપિયા. ચેક કરીએ તો જો 45 લાખ માઇનસ 52 લાખ, તો કેટલા આવે 7 લાખ માઇનસમાં આવે. માઇનસમાં તો કાઉન્સમાં લખવાનું 7 લાખ. કોમર્સની ભાષામાં બધાને ખબર છે કાઉન્સ એટલે માઇનસ કહેવાય. ભાગ્યા તમારી પહેલી રકમ કરી દેવાની 52 લાખ. 52 લાખ પર ટકાનું બટન કરો તો 13.46, એ પણ તમારે લખવાનું કાઉન્સમાં 13.46. આટલું તમારું વેચાણ ટૂંકમાં ઘટી ગયું છે એમ કે, બરાબર. ટકાવારી એ છે કે નવું નથી. ત્યાર પછી આગળ જોઈએ તો તમને અન્ય આવક આપી છે 1 લાખ, 1 લાખ નહીં, હા એ 10 લાખ છે અને 2 લાખ છે. કેટલી છે 10 લાખ અને 2 લાખ છે. તો આ 10 અને પેલા 2. 16 માં કેટલા તમે જોઈ શકો 10 છે, 17 માં કેટલા છે 2 લાખ છે. તો લખીએ પ્લસ અન્ય આવક. 16 માં કેટલી છે આપણે જોઈ છે 10 લાખ, બાજુવાળા કેટલી છે 2 લાખ, બરાબર ને. 10 લાખ છે 16 માં, 17 માં કેટલા છે 2 લાખ, બરાબર. 16 માં 10, 17 માં 2, કેટલા વધી ગયા? તો તમે જોઈ શકો છો ઘટી જતા છે, બરાબર. 2 લાખ ઓછા 10 લાખ કરો તો તમારો ઘટાડો કેટલો આવશે 8 લાખ નો ઘટાડો. અને ટકાવારી જોઈએ તો જે રકમ તેના ભાગ્યા પહેલી રકમ કરવાનો યાદ છે દરેકને. 8 ભાગ્યા 10 લાખ કરી દો, તમારું 80% ઘટાડો આવવાનો. કેટલા આવવાનો છે 80%. કેટલા આવશે 80%. 8 લાખ ભાગ્યા 10 લાખ પછી ટકાનું બટન કરી દેવાનું છે. ત્યાર પછી આ બેનો સંગમ, એને શું કહેવાય? કુલ આવક અથવા કુલ ઉપજ, તમારે જે લખવું હોય તે. આપણે લખીશું કુલ આવકો. શું લખીશું? કુલ આવક. 52 લાખ વત્તા 10 લાખ એટલે તમારા થવાના છે 62 લાખ. કેટલા થવાના છે 62 લાખ. 45 વત્તા 2 એટલે 47 લાખ. અને 7 લાખ ને 8 લાખ ટોટલ તમારા
15 લાખ રૂપિયા માઇનસમાં થવાના છે. બરાબર, કોઈની ઈચ્છા હોય મારે તો 47 માઇનસ 62 કરો તો 15 લાખ જ આવે. બરાબર છે, તમને જે પસંદ પડે તે. પછી મહત્વની વસ્તુ ટકાવારી નિશાની મહત્વનું છે. ટકાવારી તમારી પર જે 15 લાખ જે છે ભાગ્યા 62 લાખ, 15 લાખ ભાગ્યા 62 લાખ, પછી ટકાનું બટન કરો તો 24.19 રકમ લખવાની કાઉન્સમાં પપ્પા, માઇનસમાં દીકરો, માઇનસમાં. બરાબર, રૂપિયા વધારાકરણ જો માઇનસમાં હોય તો ટકા તમારે માઇનસમાં લખવાના છે. બરાબર, આ તે તમારી કુલ આવકની માહિતી. આટલું ગણો તો તમને 1 માર્ક તો આપે ઇજ્જત થી. બરાબર, જો તમારી ઇજ્જત તો રહેવાની જ છે ને, જોઈ શકો તમે. ત્યાર પછી તમને ખર્ચામાં તમને 3 માહિતી આપી છે. ચોખ્ખી ખરીદી છે, અન્ય ખર્ચા છે અને સ્ટોકમાં ફેરફાર છે. તો આપણે એનું પહેલા હેડિંગ લખી દઈએ. શું લખી દઈએ? હેડિંગ. કે તમારા જે ખર્ચા જે છે તે, અને ખર્ચા શું થાય? બાદ થાય ને, બાદ તમારા ખર્ચા. તો તમને પહેલો ખર્ચો જો શું આપેલો છે? ચોખ્ખી ખરીદી. કેટલી આપી છે? 38 લાખ આપી છે અને 32 લાખ છે. તો લખીએ આપણે ખરીદી. ખરીદી છે 38 લાખ છે અને 32 લાખ છે. બરાબર, જોઈ લો તમારી ખરીદી 16 માં છે 38, 17 માં કેટલી છે? 32 છે ને. 16 માં 38, 17 માં 32. આમાં તમે જોઈ શકો શું છે? જો વધારો છે કે ઘટાડો છે? તો પહેલા 38 લાખ હતા, થઈ ગયા 32, ઘટી ગયા ને. કેટલા ઘટી ગયા? 6 લાખ. ઘટી જાય એટલે માઇનસમાં, અથવા જો સમજ નહીં પડતી હોય તમે 32 લાખ માઇનસ 38 લાખ કેલ્સીમાં ગણો, કેટલા આવે છે? 6 લાખ. ટકાવારી જોઈએ તો 6 લાખ ભાગ્યા 38 લાખ, પછી ટકાનું બટન કરજો તો 15.79 આવવાના છે. અને બાપ માઇનસ દીકરો માઇનસમાં, રૂપિયા માઇનસમાં તો ટકા માઇનસમાં લખવાનું. ટકાનું નિશાન તમારે બનાવવાની નથી. બરાબર, 15.89 છે. દેખાય છે ટપકા? મારા ટપકા તમારા દેખાવા જોઈએ. ઓકે, જઈએ આગળ. ત્યાર પછી આપણને જે આપેલું છે એ અન્ય ખર્ચા છે, એ વેચાણની ટકાવારી સાથે છે. તો લખીએ અન્ય ખર્ચા. વેચાણની ટકાવારી સાથે. તો આપણે જોઈએ પહેલા 2016 માં કેટલા ટકા આપ્યા છે. જો તો 2016 માં તમને 18% આપેલા છે. વેચાણની ટકા એટલે તમારું જે વેચાણ જે છે 52 લાખ, એ 52 લાખના 18% કરવાના. તો 52 લાખ ગુણ્યા 18% કરો, કેટલા આવે? 936 આવે. તો તમારે 16 માં લખવાનું 9,36,000. શું કરેલો છે આપણે ગણતરીમાં? 52 લાખ ગુણ્યા 18%, એના 18%. એ જ પ્રમાણે 17 નું કરીએ તો 17 માં તમારી પર વેચાણ કેટલું છે? 45 લાખ. 45 લાખ ગુણ્યા 22% કરો તો તમારી રકમ આવવાની છે 9,90,000. કેટલી આવશે? 9,90,000. ઓકે, પેલા હતા 9,36, એ 18% ને પેલો 22% તમે જોઈ શકો છો છે ને. 52 લાખના 18% અને 45 લાખના 22% આવી ગયા છે. બરાબર, 18 ને 22%. હવે જો પેલા હતા 9,36, હવે થઈ ગયા 9 ને 9 વધી ગયા. જો ખારું કે પહેલી વખત વધ્યા. બરાબર ને. 9,90 માઇનસ 9,36 કરો તો તમારો 54,000 રૂપિયાનો વધારો. શું આવે? 54,000 રૂપિયાનો વધારો. પહેલી વખત જો વધારે, બાકી બધામાં ઘટાડો છે. ભાગ્યા પહેલી રકમ કરી દે 9,36,000, પછી ટકા. તો તમારો વધારો છે 5.77 પોઈન્ટ તમારે ઉમેરવાનો છે. બરાબર, આ પહેલી રકમ છે જે પ્લસમાં, એ બાકી બધી જો માઇનસમાં આવતી છે. બરાબર ને, ખ્યાલ આવે? તો ત્યાર પછી આગળ જઈએ. પછી આપણે સ્ટોકમાં ફેરફાર.
સ્ટોકમાં ફેરફાર લખી દઈએ. સ્ટોકમાં ફેરફાર સ્ટોકમાં ફેરફાર તમે જોઈ શકો તમને કેટલો આપેલો છે તો 16 માં 1 લાખ છે, 17 માં કેટલો છે 2 લાખ. ઓકે તો અહીંયા 1 લાખ છે 16 માં અને અહીં કેટલો છે 2 લાખ છે ને. 16 માં 1 લાખ, 17 માં 2 લાખ. જોઈ શકો તમે જો 16 માં 1 લાખ છે, 17 માં 2 લાખ છે. કેટલો છે 2 લાખ. હવે વધારો ઘટાડો કેટલો કહેવાય તો તમારે કેલ્સીનો ઉપયોગ કરો તો કેલ્સીનો અને સમજશક્તિ બરાબર. પેલા 1 લાખ રૂપિયા ખોટમાં હતા, 2 લાખ થઈ ગયા આવું કહેવા માંગે તો કેટલા વધી ગયા 1 લાખ રૂપિયા. આ સામાન્ય છે પણ જો ગણતા ન આવડતું હોય તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો. કેલ્સીમાં લખવાનું 2 લાખ પછી આ પ્લસ માઇનસ નું બટન શાનું પ્લસ માઇનસ. તમારે 2 લાખ થઈ ગયા. હવે તમારે માઇનસ કરવાના છે 1 લાખ તો માઇનસ 1 લાખ તમે લખો બરાબર છે. તે પણ કેવા માઇનસમાં તો પ્લસ માઇનસ નું બટન. ત્યાર પછી ઇઝ ઇક્વલ તો તમે જોઈ શકો તમારી પર માઇનસ 1 લાખ આવ્યા છે બરાબર ને. બરાબર ચેક કરીએ જો 2 લાખ માઇનસમાં લખવાના, માઇનસ નું બટન દબાવવાનું છે પછી લખવાનું 1 લાખ પ્લસ માઇનસ બટન અને પછી તમારું ઇઝ ઇક્વલ કેટલા આવે છે માઇનસ 1 લાખ. સમજાય છે? મહત્વની વસ્તુ છે આ યાદ રાખજો. 1 લાખ રૂપિયા માઇનસમાં આવે તે અને 1 લાખ ભાગ્યા 1 લાખ કરો ટકા તમારા 100 આવવાના. કેટલા આવવાના છે 100 આવવાના. કેટલા આવવાના છે 100 આવવાના છે. ઓકે ત્યાર પછી આગળ જઈએ તો આપણને આવકવેરાનો દર આપેલો છે તો આવકવેરા પહેલા નફો શોધવો પડે. તો આપણને આ 3 ખર્ચા જે આપેલા છે એનો પહેલા તો આપણે સરવાળો કરી દઈએ કે ભાઈ કુલ ખર્ચા કેટલા છે. કુલ ખર્ચા કેટલા છે તો કુલ ખર્ચા એટલે કે તમારી પર જે આ 3 રકમ છે કઈ 3 રકમ તો ખર્ચમાં તમે જે લખીએ છે બરાબર એ 3 નો તમારે સરવાળો કરી દેવાનો તો જે આવે તે તમારી કુલ ખર્ચની રકમ બરાબર. ઓકે ખર્ચા એટલે તમારા 3 પ્લસ કરી દેવાના 38, 9, 36 અને 1 લાખ. તો સરવાળો કરીએ 38 લાખ વત્તા 9,36,000 અને માઇનસ 1 લાખ કરવાનું છે તો તમારી કુલ ખર્ચની રકમ 46,36,000. ત્યાર પછી 32 લાખ વત્તા 9,90,000 માઇનસ 2 લાખ કરી દો તો 39,90,000 રૂપિયા આવવાના છે બરાબર છે. પછી 6,54,000 1 લાખ કરો જે જવાબ આવે તે પણ આપણે જોઈ લે તો 6 લાખ માઇનસમાં છે તો 6 લાખ માઇનસમાં પ્લસ 54,000 માઇનસ 1 લાખ તો તમારો જવાબ 6,46,000 માઇનસમાં આવશે. કેટલા આવશે 6,46,000 માઇનસ. કોઈની ઈચ્છા મારે તો આમાંથી આ માઇનસ કરવું છે તો પણ તમે ગણી શકો છો. 39,90,000 બરાબર છે. કેલ્સીમાં લખવાનું 39,90,000 માઇનસ પહેલી રકમ 46,36,000 કેટલા 46,36,000 માઇનસ કરી દો તો કેટલા આવે જોઈ શકો તમે જો 6,46 આવે ને બધાને દેખાય છે 6,46. ઓકે ભાગ્યા તમારી પહેલી રકમ 46,36,000 ટકાનું બટન કરો તો 13.93 થવાના છે. કેટલા થવાના છે 13.93. પપ્પા માઇનસમાં ચાલતા છે એટલે દીકરો એ માઇનસમાં આવે બરાબર. કોઈ ટકા પ્લસ માઇનસ કરવા નહીં એ પણ કાળજી રાખજો. ત્યાર પછી જે તમારી આવક આવી ગઈ છે એમાં તમારે કુલ ખર્ચા બાદ કરી દેવાના જે આવે તે આવકવેરા પહેલાનો નફો. આવક વેરા પહેલાનો નફો બરાબર છે. તમારી જે કુલ આવક આવી છે બરાબર છે જે કુલ આવક કઈ કુલ આવક તો આ તમારી જે 62 લાખ આવી છે એમાંથી તમારા ખર્ચા બાદ કરી દેવાના
તો 62,00,000 જે તમારી આવક છે એમાંથી ખર્ચા બાદ કરી દો 46,36,000. તો તમારી આવક 2016 માં 15,64,000 થવાની છે. કેટલી થવાની છે? 15,64,000. બરાબર. પછી 47,00,000 માઇનસ 39,90,000. તો તમારી આવક થવાની છે 7,10,000. બરાબર. આ તમારી આવકનો વધારો કહેવાય, એટલે તમે શું કહેવાય ને? નફો. બરાબર છે. નફો થતો છે. વધારો ઘટાડો જોઈએ તો તમે 15,00,000 માઇનસ 6,46 પણ કરી શકો. બરાબર. અથવા 7,10,000 માઇનસ 15,64,000 કરો તો પણ તમને રકમ મળશે 8,54,000. કેટલી આવવાની છે? 8,54,000. માઇનસમાં આવે ભાગ્યા તમારે પહેલી રકમ કરી દેવાની 15,64,000, પછી ટકાનું બટન તો 54.60 આવવાના છે. કેટલા આવશે? 54.60. આ તમારો આવકવેરા પહેલાનો નફો છે. કેવી રીતના શોધેલો છે? તો તમારી જે કુલ આવક છે એમાંથી કુલ ખર્ચા બાદ કરી દેવો. 62,00,000 માઇનસ 46,36,000 તો 15,64,000 રૂપિયા તમારો આવકવેરા પહેલાનો નફો આવે. આ તમારી આવકનો વધારો કહેવાય. 47,00,000 માઇનસ કરો 39,90 7,10 15,00,000 માઇનસ કરો 6,46 અથવા 7,10 માઇનસ કરો 15,64 તો 8,54,000 આવવાના છે. અને ટકાવારી જોઈએ, ટકાવારીમાં તમારે બાદબાકી કરવાની નથી, ખાસ કાળજી રાખજો, કીધું જ છે. બરાબર. 8,54,000 ભાગ્યા 15,64 ટકા કરો 54.60% આવવાના છે. હવે આવે છે આવકવેરો. તો આવકવેરાનો દર તમને 30% આપેલો છે. તો લખીએ આવકવેરો માઇનસ આવકવેરો કૌંસમાં 30% કૌંસ પૂરો, જે આવે તમારો આવકવેરા બાદનો નફો. આવકવેરા બાદનો નફો. હવે તમારે બધું કામ કેલ્સીમાં કરી નાખવાનું. બરાબર. કેલ્સીમાં લખવાનું 15,64,000 ગુણ્યા 30% કરો તો તમે જોશો કેલ્સીમાં કેટલા આવે છે? 4,69,200. અને જે તમારો જવાબ. તો કેલ્શિયમ માઇનસ પછી ઇક્વલ કરી દેવો તો તમારો આવકવેરા બાદનો નફો 10,94,800 રૂપિયા થવાનો છે. કેટલો થાય? 10,94,800 રૂપિયા. એ જ પ્રમાણે બાજુવાળા જઈએ તો બાજુવાળા રકમ છે 7,10,000 ગુણ્યા 30% કરો તો થવાના કેટલા છે? 2,00,000. કેટલા વંચાય? 13,000. 2,13,000 માઇનસ પછી ઇક્વલ કરી દેજો. માઇનસ નું બટન દેખાય છે બધાના? માઇનસ પછી ઇક્વલ કેટલા આવે? 4,97,000. થાય છે આટલું? ત્યાર પછી 8,54,000 ગુણ્યા 30% કરો. પપ્પા માઇનસમાં તો દીકરા માઇનસમાં આવે. 2,56,200. કેટલા છે? 2,56,200 માઇનસ પછી ઇક્વલ કરી દેવું તો તમારી રકમ આવશે 5,97,800 માઇનસમાં. બરાબર છે. શામાં આવશે? માઇનસમાં. હવે ટકાવારી જો ટકાવારી બધામાં એક જ સરખી ચાલવાની છે. કેટલી ચાલવાની છે? એક જ સરખી. તમે કેલ્સીમાં જો મારી પર છે જ કેટલા? 5,97,800 દેખાય ને બધાને? એના હું ભાગ્યા કરું પહેલી રકમ. કેટલી રકમ? પહેલી 10,94,800. બરાબર. પછી ટકાનું બટન
દેખાય બધાને 54.60. તો લખવાના બી કેટલા 54.60. તે લખવાના છે 54.60. વચ્ચે પણ એટલા જ આવવાના છે. પાટિયા બેહેડ દેવાના. બરાબર છે. 256,200 ભાગ્યા 4 69,200 કરો તો તમારું પિક્ચર ટકામાં કરશો તો કેટલા 54.60 આવવાના છે. આ થોડું હાઈ લેવલનો ઝટકો લાગે એવો છે. બરાબર, થોડી વધારે પડતી ગણતરી છે. સ્ક્રીનશોટ લઈ લેજો. એકવાર અવશ્ય પ્રેક્ટિસ કરવાની છે. ની સમજાય તો મેસેજ કરી શકો છો અથવા કોમેન્ટમાં તમે જઈને કહી શકો છો. બરાબર, સમજાય દાખલો? ખ્યાલ આવે? મહત્વની વસ્તુ આમાં હતું કે જે ખર્ચા આપેલા હતા વેચાણના ટકા, તમારી પર જે વેચાણ છે એના 18 ને 22% જે તે કરવાનું છે. અને 1 લાખ માઇનસ 2 લાખ જે માઇનસમાં જે આપેલા છે તો 2 લાખ માઇનસમાં લખવાનું કેલ્સીમાં, પછી માઇનસ નું બટન, પછી -1 લાખ લખીને તમારે ગણતરી કરવાની છે. આટલું 9 હતું. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો નેક્સ્ટ દાખલામાં આના જેવું જ છે, માત્ર જે ખર્ચા આપેલા છે એ વેચાણ પડતરની ટકાવારીના છે. વેચાણ પડતર કોને કહેવાય? તો તમને વેચાણ પડતરનો ખ્યાલ હોવો જોઈએ કે વેચાણ પડતર એટલે કોને કહેવાય. તો વેચાણ પડતર એટલે કે તમારી પર જે ચોખ્ખી ખરીદી આપી છે ને, શું આપેલું છે? ચોખ્ખી ખરીદી. એમાં તમારે પ્લસ કરી દેવાનું સ્ટોકમાં ફેરફારને. આપણે ચર્ચા કરી ગયા સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. બરાબર છે. આ સૂત્ર છે વેચાણ પડતરનું કે ભાઈ શરૂઆતનો સ્ટોક ખરીદી, ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. પણ આપણને ખરીદીના ખર્ચા આપેલા નથી. સ્ટોકમાં ફેરફાર એટલે કે શરૂઆતનો માઇનસ આખરનો સ્ટોક જવાબ આપેલો જ છે. તો આપણે 17 અને 18 માટે ગણી નાખીએ. બરાબર છે. તો પહેલા આપણે 16 માટે જોઈએ. 2016 માટે. તો 2016 માં તમારી પર ચોખ્ખી ખરીદી છે 6 લાખ અને 50 તમારા થવાના 6,50,000. બરાબર, ચોખ્ખી ખરીદી પ્લસ સ્ટોકમાં ફેરફાર એના ગુણ્યા કેટલા ટકા આપેલા છે? 12%. તો ગુણ્યા 12% કરી દઈએ તો તમારા અન્ય ખર્ચા મળી જશે. 6,50,000 ગુણ્યા 12% તો 78,000 રૂપિયા આવવાના છે. કેટલા આવવાના છે? 78,000 રૂપિયા. 2017 નું જોઈએ તો ખરીદી વત્તા સ્ટોકમાં ફેરફાર 9 વત્તા 50,000 તો 950 થાય. 950 ગુણ્યા 10%, 10% એટલે 1 મીંડો ઓછો 95,000. આ 9 છે, બાકી બધું જ જૂનું છે. તમે જોઈ શકો વેચાણની ઉપજ છે, ખરીદી છે, સ્ટોકમાં ફેરફાર છે. બરાબર, અન્ય ખર્ચા વેચાણ પડતરની ટકાવારી સાથે આપેલું છે. તો વેચાણ પડતરની ટકાવારી કોને કહેવાય? તો ચોખ્ખી ખરીદી પ્લસ સ્ટોકમાં ફેરફાર. 6 લાખ વત્તા 50 એટલે 650 થવાના. એના 12% કરી દઈએ આપણે તો 78,000 રૂપિયા આવવાના છે. અને 9,50,000 ગુણ્યા 10% કરો તો 95,000 રૂપિયા આવે. ઓકે, સમજાય છે આટલું? બનાવીએ પત્રક. આવક વેરાણ દર તો એક જ ચાલે એમ કે 30% જ ચાલતો હોય. બરાબર ને? ટકા એક્ઝામમાં બદલાઈ શકે. 20, 50, 100, 100 નહીં આવે. બરાબર, આટલા બરોબર ટેક્સ નથી ભરતું. બહુ તો 30%, 20%, 15% ટકાવારી ફેરફાર થઈ શકે. બરાબર, 30% ઉપર જવાનું નથી, ઓછા હોઈ શકે. તો નમૂનો તૈયાર જ છે. નફા નુકસાનનું પત્રક એવું લખેલું જ છે. તમે જોઈ શકો અહીંયા રકમમાં પણ કે ભાઈ તુલનાત્મક બનાવ. શું બનાવવાનું છે? તુલનાત્મક બનાવવાનું છે. કયો બનાવવાનો છે? તુલનાત્મક. શેમાં દાખલો છે? તુલનાત્મક જ છે. સમજાય છે ને? વિગત, તારીખ બધું જે પણ લખેલું છે કે ભાઈ નોંધ નંબર 31/3/17, 16 વધારો ઘટાડો રૂપિયા ટકામાં પહેલા 16 પછી 17. આ ખબર છે ને બધાને? જે થોડું ઝડપથી. તો પહેલા વેચાણની ઉપજ આપી 9 લાખ ને 15 લાખ. લખીએ આપણે 9 લાખ ને 15 લાખ. નવ લાખ ને 15 લાખ આપેલા શું છે?
શું છે વેચાણની ઉપજ છે ને 9 લાખ ને 15 લાખ દેખાય ને 16 માં 9 17 માં 15 લાખ ઓકે બીજું કઈ આપેલું આપણને નથી તો પહેલા હતા 9 લાખ હવે થઈ ગયા 15 લાખ તો કેટલા વધી જવાના છે 6 લાખ રૂપિયા તો તમારી પર જે 6 લાખ છે ભાગ્યા પહેલી રકમ કરવાની 9 લાખ ટકાનું બટન દબાવો 66.67% આવવાના કેટલા આવવાના છે 66.67%. 15 લાખ માઇનસ 9 લાખ એટલે 6 લાખ 6 લાખ એલસીમાં છે તમારી પર ભાગ્યા કદાચ પહેલી રકમ ટકાનું બટન કરો પિક્ચર તમારું પૂરું થાય બધાનો કન્સેપ્ટ ક્લિયર હશે આ તો ઓકે આગળ જઈએ બીજું તમને કોઈ આવકમાં આપ્યું નથી તો તમારી આજ આવક થવાની છે બરાબર કુલ આવક તમારી આજ થવાની છે લખો તો એ ઠીક નહીં લખો તો એ વાંધો નહીં કોઈની ઈચ્છા હોય તો લખી રહેજો કે ભાઈ આપણે કુલ આવક છે શું છે કુલ આવક ટોપર લોકો બધું લખવાનું છે બરાબર ટોપરમાં તમે આવો તો લખો નહીં આવો તો નહીં લખવાની કઈ જરૂર નથી પાસ થવાનું બધાનું પહેલું ઉદ્દેશ્ય હોય ત્યાર પછી સારા માર્ક લાવવાનો ઉદ્દેશ્ય વાળા હોય ત્યારે પછી ટોપર લોકો આવે ટોપર લોકોને તો બધું જ જોઈએ બરાબર ને ત્યાર પછી ખરીદી આપેલી છે ખરીદી તો ખર્ચના ઘરમાં આપણે હેડિંગ આપી દઈએ ખર્ચા ખર્ચમાં લખીએ સૌપ્રથમ આપણને આપી છે ખરીદી તો વાંચો જો કેટલી આપી છે 16 માં તમારી પર ખરીદી 6 લાખ છે અને 17 માં કેટલી આપી 9 લાખ 16 માં 6 લાખ છે અને પછી આપી તમને 9 લાખ રૂપિયા પહેલા હતા 6 લાખ હવે કેટલા થઈ ગયા 9 લાખ કેટલા વધી જવાના 3 લાખ 3 લાખ ભાગ્યા 6 લાખ પછી ટકાનું બટન કરજો 50 આવવાના છે કેટલા આવે 50%. સિમ્પલ છે ને 6 લાખ હવે થઈ ગયા 9 લાખ 3 લાખ નો વધારો 3 લાખ ભાગ્યા 6 લાખ ટકાનું બટન કરી દો ત્યાર પછી સ્ટોકમાં ફેરફાર છે 50 અને 50 લખીએ સ્ટોકમાં ફેરફાર સ્ટોકમાં ફેરફાર 50,000 અને 50,000 કઈ વધવાનું નથી બરાબર ટકા બી કઈ આવવાનો નથી હતા 50 છે 50 જ કોઈ ફેરફાર પડતો નથી આગળ જઈએ આગળ આપેલો છે અન્ય ખર્ચા તો લખી દઈએ પહેલા આપણે અન્ય ખર્ચા કાઉન્સમાં તમે વાંચ્યું હોય તો કે ભાઈ વેચાણ પડતરની ટકાવારી વેચાણ પડતર એટલે કે ખરીદી અને સ્ટોકમાં ફેરફાર બેનો સરવાળો આપણે લખેલો જ છે કે 6 લાખ વત્તા 50,000 એટલે 12% કરો એના કાઉન્સમાં ટકાવારી આપી છે શબ્દ દેખાવું છે ભાઈ તો 12 શું છે એ પ્રશ્ન ચિહ્ન નહીં થવો જોઈએ એ રીતના 17 માં 950 ના 10% કરો 95 તો લખી દઈએ 16 માં 78 અને 17 માં 95 78 અને 95 કેટલા વધવાના તો છો 95,000 માઇનસ 78,000 કરો 95,000 માઇનસ 78,000 કરો તો 17,000 રૂપિયાનો તમારો વધારો આવે શું આવે 17,000 નો વધારો ભાગ્યા 78,000 કરી દો અને ટકાનું બટન તો 21.79% આવવાના છે કેટલા આવે 21.79%. ઓકે જઈએ આગળ પછી તો આવકવેરાનો દર છે આટલું જ છે તો જેટલાય ખર્ચા આપ્યા એ બધાનો સરવાળો યાદ છે દરેકને લખીએ કુલ ખર્ચા શું લખવાનું કુલ ખર્ચા 650 વત્તા 78,000 કરી દઈએ 6,50,000 વત્તા 78,000 કરો તો 7,28,000 રૂપિયા થવાના છે 950 વત્તા 95,000 તો 10,45,000 તો તમારો વધારો થવાનો 3,17,000 નો બરાબર
તમે જોઈ શકો 10,45,000 માઇનસ કરો 7,28,000 તો એ 317 આવે. આવે ટકાવારી જે 317 ભાગ્યા 7,28,000 ટકાનું બટન કરી દેવ તો 43.54% થવાના છે. કેટલા થવાના છે? 43.54%. આ તમારો કુલ ખર્ચનો સરવાળો છે. બરાબર. તમારે તો આવક વેરા પહેલા નફો જોઈએ. તો એ નફો શોધવો તમારી જે કુલ આવક છે એમાંથી કુલ ખર્ચા બાદ કરી દો. 9 લાખ માઇનસ 7,28,000 તો 1,72,000 રૂપિયા તમારો નફો થવાનો છે. કેટલો થાય? 1,72,000. એ જ પ્રમાણે 15 લાખ તમારી જે આવક છે એમાંથી ખર્ચા બાદ કરી દો 10,45,000 તો એ થવાના છે 4,55,000 માઇનસ કરી દો 6 લાખ માઇનસ 317 અથવા 4,55,000 માઇનસ 1,72,000 તો તમારો જવાબ આવવાનો છે 2,83,000. ટકાવારી જોઈએ તો ભાગ્યા 1,72,000 ટકાનું બટન કરી દેજો. બરાબર. 2,83,000 ભાગ્યા 1,72,000 ટકાનું બટન કરો તો આંકડો કેટલો આવે? તો તમારો આંકડો આવશે 164.53. કેટલા આવવાનો છે? 164.53 થવાનો. કેટલો થવાનો છે? 164.53. આંકડો મોટો થઈ ગયો તમે જોઈ શકો. બરાબર. 164.53 થવાનો છે. એ ટકા 100 થી ઉપર પણ જઈ શકે. બરાબર. તમારો નફો વધી જવાનો છે. કેટલો વધી ગયો જોઈ શકો છો. બરાબર છે. આવું કરે નફો તમારો આટલો વધી ગયો. નફો તમારો જે હશે એના કરતા આટલો વધી ગયો. કેટલો વધ્યો? 164.53% જેટલો વધારો છે. માઇનસ આવકવેરો. આ લખી દેવા માઇનસ આવકવેરો 30% આપેલો જ છે અને જે આવે તે આવકવેરા બાદનો નફો. આવકવેરા બાદનો નફો. તો તમે જોઈ શકો છો આવકવેરાનો દર 30% જ આપેલો છે ને. 30%. 30% ગણીએ તો 1,72,000 1,72,000 ગુણ્યા 30% કરવાનો તો 51,600. પછી કેલ્સીમાં માઇનસ પછી સિક્વલ નું બટન કરો તો 1,20,400. બરાબર. એ જ કામ પડોશીનતા 4,55,000 ગુણ્યા 30% કરો 1,36,500 માઇનસ ઇઝ ઇક્વલ કરી દઈએ તો 3,18,500. ત્યાર પછી 1,36,500 2,83,000 ગુણ્યા 30% તો 84,900 માઇનસ ઇઝ ઇક્વલ કરી દો 1,98,100 એના ભાગ્યા કરી દો 1,20,400 ટકા. તો ટકા તો તમને કીધું છે કે એક જ ચાલે. 164.53 ચાલવાના છે. ઓકે. આ તમારી ટકાવારી શું છે? આ ટકાવારી. છેલ્લા 3 માં ટકા સેમ આવવા જોઈએ. આમાં શીખવાનું શું હતું? આમાં શીખવાનું હતું કે તમને જે અન્ય ખર્ચા આપેલા છે એ વેચાણ પડતરની ટકાવારીના આધાર હતા. કોના આધાર હતા? વેચાણ પડતરની ટકાવારીના આધાર હતા. તમે જોશો કે આ રીતના ગણવાનું છે. બરાબર. આગળ જઈએ તો હવે આપણે જોવાના છે સમાન માપના પત્રકો. શું જોવાના છે? સમાન માપના પત્રકો. સમાન માપના પત્રકો જોઈએ ત્યારે આપણે યાદ રાખવાનું છે કે નફા નુકસાનનું પત્રક આપેલું છે કે પાકું સરવૈયું. શું જોવાનું છે? નફા નુકસાનનું પત્રક છે કે પાકું સરવૈયું. જો નફા નુકસાનનું પત્રક હોય
તો તમારે તુલના કરવાની વેચાણ સાથે, અને જો પાકો સરવૈયો હોય તો તુલના કરવાની કોની સાથે? મિલકત અથવા દેવાનો તમારી પર જે સરવાળો છે ભાગ્યા કરવાનું છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે તમારે વેચાણની ટકાવારી જોવાની છે, તો તમારી પર જે વેચાણ જે છે એ દરેકના ભાગ્યા કરવાના, બરાબર. નમૂનો મેં લખેલો જ છે, બરાબર. જોઈએ આગળ, નમૂનો તૈયાર જ છે. હેડિંગ આપવાનું સમાન માપના પત્રકો, જો શીર્ષકમાં આપેલું છે કે સમાન માપના પત્રકો તૈયાર કરો, બરાબર. તો વિગત બધી લખી જ છે. 16 રૂપિયા, 17 રૂપિયા તૈયાર આપેલા, બરાબર. બધું કામ કેલ્સી પર કરવાનું. બહુ સારો માણસ છે એમ કહેવાય તો ચાલે. સમાન માપ એટલે સમાનમાં. સમાન માપના પત્રક એટલે બહુ સારું, સિમ્પલ. બેઠું જ જોઈને જે આપે છાપી જ દેવાનું, બરાબર. તમે તમારું ઝેરોક્સ મશીન લાવો છાપી જ દેવો, છપાઈ જાય એટલે કામ શું કરવાનું? તો નફા નુકસાનનું પત્રક આપેલું છે, તો તમારે ત્યારે તુલના કરવાનું, એટલે કે વેચાણ સાથે ટકાવારી કરવાની. કોની સાથે ટકાવારી? વેચાણ સાથેની ટકાવારી. તો તમારે કેલ્સીમાં શું કરવાનું જોઈ શકો છો? તમારી પર જે વેચાણ છે 30 લાખ છે, 30 લાખ, એના ભાગ્યા પોતે 30 લાખ જ કરવાનું. 30 લાખ પછી ટકાનું બટન દેખાય 100. એટલે યાદ રાખજો, વેચાણની ટકાવારી તમારે ભાગ્યા કરવાની છે, બરાબર. શું કરવાની છે? ભાગ્યા. 100% જ આવે. તો ત્યાર પછી જો 15 લાખ છે, તો હું કેલ્સીમાં લખું છું આ 15 લાખ દેખાય છે, આ 15 લાખ. પછી આ ભાગ્યાનું બટન, પછી ભાગ્યા શું કરવાનું? તમારા પેલા 30 લાખ રૂપિયા, કેટલા? 30 લાખ. ટકાનું બટન કરી દો, કેટલા આવે? 50. છે ને ઈઝી વસ્તુ. તમારે દરેકના છેદમાં 30 લાખ કરવાના. કેલ્સીમાં તમે કરી શકો કે ભાઈ એના પછી 3 લાખ છે, 3 લાખ ભાગ્યા 30 લાખ. ટકાનું બટન કરો, કેટલા થવાના છે? 10% થાય. છે ને ઈઝી વસ્તુ. ત્યાં આપણે કેલ્સીમાં 1,80,000 ભાગ્યા 30 લાખ. ટકાનું બટન કરો, કેટલા આવે? 46,18. 6% આવે કે? 1,80,000 ભાગ્યા 30 લાખ, ટકા કેટલા આવશે? 6. 2,70,000 ભાગ્યા 30 લાખ. ટકાનું બટન કરો, 9 આવવાના છે, બરાબર. 270 ભાગ્યા 30 લાખ. ટકાનું બટન કરો, 9 આવે. પછી કુલ ખર્ચા, તો તમારે કુલ ખર્ચા જે સરવાળા આપેલા તેના ભાગ્યા 30 લાખ કરી જ દેવાના, બરાબર છે. 22,50,000 ભાગ્યા 30 લાખ, અને ટકાનું બટન 75. અથવા કોઈની ઈચ્છા હોય કે ભાઈ આ તો કુલ ખર્ચા છે, સરળ કરો, 50, 10, 6 ને 9, તો એ 75 થવાના છે, બરાબર. 750 ભાગ્યા 30 લાખ. ટકાનું બટન કરી દેવો, તો તમારો જવાબ કેટલા આવે? 25% આવવાનો, બરાબર. કેટલા આવવાનો છે? 25%. માત્ર 25 લખવાનું છે. ત્યાર પછી 225 ભાગ્યા 30 લાખ. ટકાનું બટન કરો, 7.5. 2,25,000 ભાગ્યા 30 લાખ. ટકાનું બટન કરો, કેટલા આવે? 7.5. પછી છે 5,25,000 ભાગ્યા 30 લાખ. ટકાનું બટન કરો, 17.5. કેટલા આવે? 17.5. ઈઝી છે ને? 2017 નું હું તમારા માટે બાકી રાખું. શું કરું? તમારા માટે બાકી રાખું. છે ને ઈઝી વસ્તુ? ગણાશે ને? શું કરવાનું? પહેલામાં તો 100% લખવાના જ છે. 20,62,500 ભાગ્યા 37,50,000 તમારે લખવાના. તમારા માટે હોમવર્ક આજે 2,50,000 ભાગ્યા 37,50,000. ટકાનું બટન. 2,25,000 ભાગ્યા 37,50,000. ટકાનું બટન. આ રીતના તમારે દરેકની કિંમત અહીંયા ગણવાની રહેશે. આ હોમવર્ક છે, પહેલો દાખલો હોમવર્ક અત્યાર સુધીનો. થોડી મહેનત તમે બી કરીજો, બરાબર. સમાન માપનું પત્રક પૂછાય, એકદમ સરળ છે. સરળ એટલે કેવું સરળ? જે આપણે બેઠું લખવાનું, પણ પહેલા તમે જોઈ શકો 17 આપેલા જ હોય, બરાબર. અને પછી 16 આપે તો તમારે સુધાર કરીને લખવાનું, પહેલા 16 ને પછી 17, બરાબર. પહેલા મોટો ભાઈ ભણે પછી નાનો ભાઈ, પહેલા 16 નું પિક્ચર પૂરું થાય પછી 17 નું, બરાબર છે. આ રીતના લખવાનું છે, બરાબર છે. હવે આપણે વિભાગ ડી માં જે દાખલા આવે છે ચર્ચા કરી કે ભાઈ 2 ચેપ્ટર આપણા પૂરા થયા, પાઘડીનું મૂલ્યાંકન અને આ નાણાકીય વિશ્લેષણ. ઓકે, એમાં આપણે તુલનાત્મક પત્રક અને નફા નુકસાનનું પત્રક આપણે જોયું છે, બરાબર. એમાં તુલનાત્મક પત્રક, નફા નુકસાન આપણે જે જોઈ ગયા તે પછી આ સમાન માપના પત્રકો જોયા છે.
આ બંને ટોપિક તમને યાદ રહેવા જોઈએ. બરાબર, તમારા નસીબમાં પહેલો દાખલો આવે તો વેલ એન્ડ ગુડ, પછી બે દાખલા થોડી ઘડામણ છે, અને ખોટી માહિતીઓ દાખલો આવે એવું મને લાગતું નથી. બરાબર, કે આંકડા ખૂટતા હોય એ તમે દાખલા પૂછવાના નથી. તો તમને આટલું યાદ રહેવું જોઈએ. સમય બચાવે તેવો દાખલો છે, તમે ગણી શકો. બરાબર, આગળ તમારા માટે થેન્ક યુ કે તમે સમય આપ્યો છે, તમે વિડીયો જોવો છો અને જેને સબસ્ક્રાઇબ કરી છે હું માનું છું. બરાબર, હવે નેક્સ્ટ આપણે નવું ચેપ્ટર જે જોવાના છે એ હિસાબી ગુણોત્તર છે, જેમાં સૂત્રનો ભરમાળો તો છે જ, પણ સૂત્ર આપણે એવી રીતના જોવાના છે કે આપણને બધા કન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, થેન્ક યુ.